5 એકરમાં છે. તુવેરનો પહેલો ખતરો છે. અમને સારું લાગે, બિયારણ બહુ સારું છે અને આ અમને બીજી કરતા સારી દેખાય. આ બિન પિત્તની છે ને? આ બિન પિત્તની છે. તમે જો આ હાઈટ અત્યારે હવે સિંગુ થઈ ગઈ એટલે ઢળવાય, બાકી આ મારા માથોડા ઉપર છે. આ 6.5-7 ફૂટ ઉડીના છોડવા થયા છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ફૂલે પુષ્પાનો તુવેરનો એક પ્લોટ જોવા આવ્યા છે. ભાઈ, તમારો આખો પરિચય આપો. મારું નામ જાડેજા અમરસંગ ભીખુભા, ગામ લલિયાણા, તાલુકો ભચાઉ. ઓકે, લલિયાણા ગામમાં આવ્યા છીએ આપણે, ભચાઉ તાલુકાના. સામખિયાળીથી નજીક થાય. હવે 5 કિલોમીટર. હા, તમે હવે આ કેટલા વીઘામાં તુવેર વાવેલી છે? અમે એકરમાં કયો? 5 એકરમાં છે. 5 એકરમાં તુવેર વાવેલી છે. પેલા કઈ તુવેર કેવું કઈ વાવતા કે બીજી વાર? નહીં, તુવેર ના વાવતા, એરંડા જેવું વાવી છે. એરંડા વાવો છે, બરોબર. તુવેરનો પહેલો વખત અખતરો કર્યો છે તુવેરનો. એમાં ફૂલે પુષ્પા વાવેલી. તો તમને કેવું લાગે છે? છોડનો ગ્રોથ, ડાળીઓ, પેટા ડાળીઓની સંખ્યા કેવું છે? અમને સારું લાગે, બિયારણ બહુ સારું છે અને આ અમને બીજી કરતા સારી દેખાય. આ બિન પિત્તની છે ને? આ બિન પિત્તની છે. તમે જો આ હાઈટ અત્યારે હવે સિંગુ થઈ ગઈ એટલે ઢળવાય, બાકી આ મારા માથોડા ઉપર છે. આ 6.5-7 ફૂટ ઉડીના છોડવા થયા છે અને ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા જોઈએ. તમે શેઢે પાળે બધા વાવતા હોય એમાં ઈ છોડ ને આ છોડમાં કેવો ફેર લાગે છે? આ તો જબર બધું સરખું જ લાગે એમ, ખેતર આખામાં હા, એક સરખો. પછી આમાં ફાલ ટૂંકમાં સિંગુની સંખ્યા કેવી લાગે? ઝુમખામાં લાગે છે કે? ઝુમખામાં લાગે, સારી ઝુમખામાં એમ. હા, અને એક સિંગમાં દાણાની સંખ્યા કેટલી જોવા મળે એવરેજ? ચાર દાણા મળે છે. જો તમે ચાર દાણા છે બધા. ઝુમખામાં 4 સિંગુ તો જોવા મળે જ છે. 4 દાણા એક, અને સિંગમાં પાછી 4 દાણા જોવા મળે છે. 4 દાણા. અને સિંગમાં તો આવા એક વખતમાં 25-30 સિંગું છે. હા, અને ભાઈ એમ કહેતા હતા આવતી વખતે તો હવે પાણીવાળી જમીનમાં વાવવું છે, તો તમને હું આવતી વખતે બતાવીશ કે આ વિસ્તારમાં પાણી તો ટાઈમે મળી જાય થોડુંક, 1-2 પિયત. અને હજી આનો ગ્રોથ જોવો તો હજી એમાં કંઈક રોનક અલગ જ હશે. બાકી જો ખેડૂત મિત્રો તમે કપાસ વાવતા હોય કે બાગ હોય, એરંડા હોય, એની બદલે બાગમાં વચ્ચે અને એરંડાની બદલે પૂરક પાક તરીકે અથવા તો પાક ફેરબદલી કરવા માટે આ વર્ષે તુવેર વાવી શકો. પછી આવતા વર્ષે પાછા એરંડા વાવો, પછી પાછી તુવેર વાવો. અને તુવેરમાં કેવું છે કે ઓછી માવજતે સારું એવું ઉત્પાદન મળે. અત્યાર સુધી તમે શું માવજત કરી? સાહેબ, આમાં કાંઈ નહીં, 2 વખત દવા છાંટીને 2 વખત આતરખેડ કરી. લ્યો, આટલું છે માવજતમાં, તોય આવું છે. નિંદામણ કર્યું એક. હા, નિંદામણ કર્યું. ને પાણી હોય તો પાણી આપવાનું, બાકી બિન પિયતમાં તમને એ પ્રમાણે ઉત્પાદન મળે. પિયત હોય તો એ પ્રમાણે સારું ઉત્પાદન મળે. અમને અત્યારે દેખાય સારી છે, બાકી ચોક્કસ. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.